Hello everyone, very good morning. So લાસ્ટ લેક્ચરની અંદર આપણે ત્યાં સુધી જોયેલું હતું કે દળ અને વજનની અંદર શો ફરક છે. આજના લેક્ચરમાં આપણે એ જોવાનું છે કે ધક્કો એટલે શું અને દબાણ એટલે શું. ફરીવાર અત્યાર સુધી આપણે બધા એવું માનતા હતા કે ધક્કો અને દબાણ બંને સમાન વસ્તુ છે. રિપીટ કરું છું મિત્રો, આપણે અત્યાર સુધી એવું માનતા હતા ધક્કો અને દબાણ એ સમાન વસ્તુ છે, બટ બંનેમાં બહુ મોટો ચેન્જ છે, બહુ મોટો તફાવત છે. ચલો જોઈએ. તો સૌથી પહેલા જોઈએ ધક્કો અને દબાણ. એમાંય સૌથી પહેલા જોઈએ તો ધક્કો અને દબાણ. ચલો મિત્રો, ધક્કો એટલે શું? ધક્કો એટલે શું? 8મા ધોરણની અંદર તમે એવું ભણી ગયા કે ધક્કો એ એક પ્રકારનું બળ છે. યાદ કરો, ધક્કો મારવો અને ખેંચવું એ એક પ્રકારનું બળ છે. કોઈ ચોક્કસ દિશામાં ઈ ધક્કો મારવામાં આવે, કોઈ ચોક્કસ દિશામાં ઈ બળ લગાડવામાં આવે તો એ શું છે? ધક્કો છે. ચોક્કસ દિશામાં લાગતું બળ એ ધક્કો છે. હવે દાખલા તરીકે તમને કહું, ખીલ્લીને તમે ઠોકવા જાઓ છો તો તમે હથોડી વડે જે માથા ઉપર મારો છો ને એ ધક્કો છે. સમજો છો? ખીલ્લી ઉપર હથોડી ટીપો છો એટલે હથોડીને ખીલ્લી ઉપર મારો છો તો એ શું છે? ધક્કો છે. પરંતુ નીચેનો ભાગ છે, અણીવાળો ભાગ છે, એ સપાટીમાં જે ઘૂસે છે ને એ દબાણ છે. ભૂલ ન થાય, પેલા બંનેની ટર્મિનોલોજી ક્લિયર કરી લઈએ, બંને સમજી લઈએ. ધક્કો અને દબાણ શું છે? તો કે જે બાહ્ય બળ લાગે છે એ ધક્કો છે, પરંતુ સપાટી પર જે અસર અનુભવાય છે એ દબાણ છે. તમે ખુરશી ઉપર બેઠો છો એ ધક્કો છે, પરંતુ ખુરશીના પાયા એ લાદી ઉપર જે ઇમ્પેક્ટ લાવે છે, નીચેની ટાઇલ્સ ઉપર, જમીન પર જે અસર દેખાડે છે એ શું છે? દબાણ છે. દાખલા તરીકે જોવા જઈએ, લોખંડની ખુરશી છે અને પ્લાસ્ટિકની ખુરશી છે. મસ્ત મજાના એક્ઝામ્પલથી જોઈએ. પ્લાસ્ટિકની ખુરશીની ઉપર 120 કિલોનો તમારો એક મિત્ર છે, ખાધે પીધે હુષ્ટપુષ્ટ ગોલું મોલું મસ્ત મજાનો છે, ધબધીને પ્લાસ્ટિકની ખુરશી પર બેસે છે. પ્લાસ્ટિકના બે પાયા છે, છૂટા પડી જાય છે. એટલે ઈ જે પ્લાસ્ટિકની ખુરશી પર બેઠો એને ધક્કો લગાડ્યો અને પાયા વડે જે જમીન પર લાગતું હતું એ શું હતું? દબાણ હતું. હવે એનો ફોર્સ એટલો બધો વધી ગયો કે દબાણ સહન ના થયું, જમીન અને પાયા વચ્ચે પ્રોપર કઈ જોવા ન મળ્યું, એટલે પેલો છે એ બટકી ગયું. હવે લોખંડની ખુરશી ઉપર બેઠે છે, કઈ ખાસ પ્રોબ્લેમ આવતો નથી. ચલો બીજા એક પ્રોપર એક્ઝામ્પલથી આપણે સમજીએ ધક્કો અને દબાણ. એક ખુરશી છે પ્લાસ્ટિકની અને એક આ સ્ટેજ છે ને, એ સ્ટેજ જેવું બહુ મોટું મસ્ત મજાનું બ્લોક છે. ખુરશી પણ જમીન ઉપર છે અને એ બ્લોક પણ જમીન પર છે. પેલો જોરથી ખુરશી ઉપર તું બેસે છે, ખુરશી તૂટી જાય છે, પણ એ જ પ્લાસ્ટિકનું બનાવેલું, એ જ ખુરશી જેવા પ્લાસ્ટિકના મટીરિયલમાંથી એક બ્લોક બનાવેલું છે અને બ્લોક ઉપર જોરથી બેસે એ બ્લોક તૂટતું નથી. રીઝન શું હોઈ શકે? તો કે ખુરશીના 4 પાયા છે એનું ક્ષેત્રફળ અને બ્લોકનું ક્ષેત્રફળ. તો બ્લોક જમીન સાથે કોન્ટેક્ટમાં હતો, ખુરશીના પાયા જમીન સાથે કોન્ટેક્ટમાં હતા. બંને વખતે બળ સરખું જ લાગ્યું છે, બંને વખતે બળ સરખું જ લાગ્યું છે, ધક્કો સરખો જ લાગ્યો છે. પરંતુ જે ફેરફાર આવેલો છે એ શેમાં આવ્યો? દબાણની અંદર. ખુરશી પર બેઠો ત્યારે ધક્કો સરખો લાગ્યો, પરંતુ પાયા જે જમીન પર લગાડે છે એ દબાણ છે, એના લીધે વધારે પડતા દબાણ ધક્કાની અસર વડે ઉદ્ભવેલા દબાણના લીધે એના પાયા બ્રેક થઈ ગયા.
અને એ જ વ્યક્તિ જ્યારે બ્લોક પર બેસે છે તો એકચ્યુઅલી મિત્રો જોવા જઈએ તો બ્લોકનું ક્ષેત્રફળ એટલું બધું વધારે હતું કે એ ક્ષેત્રફળના લીધે જમીન પર એટલી ઇમ્પેક્ટ આવતી નથી. ક્લિયર થાય છે? બીજું એક્ઝામ્પલ, એક ખીલ્લી છે, એક ખીલ્લી છે ભૂલ એટલે કે આ ભાગ અણીવાળો ભાગ છે અને આ ભાગ નીચે છે. એના પર જોરથી હાથ પડ્યો હોય ને, હાથ ઘૂસી જાય અને લોહી નીકળવા લાગે. પરંતુ સમજો, હવે જે મોડલનું નામ બોલું છું એનું નામ છે યુડીએલ, યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટ લોડ. ચલો એ નામ જવા દો, મોડલને સમજો ખાલી. મારી પાસે એક પેડ છે, પેડ રાઇટિંગ પેડ આવે ને એની પર એક ખીલ્લી મૂકેલી છે અને સહેજ એવો હાથ લગાડો તો પેઇન થાય, જોરથી હાથ લગાડો તો હાથમાં ઘૂસી જાય, લોહી નીકળવા લાગે. ક્લિયર? હવે એ જ પેડ પર આ રીતે પાયો નીચે રહે અને અણી ઉપર હોય એવી હજારો ખીલ્લી ગોઠવી દઉં છું. હજારો એટલે જેટલી આવતી હોય એટલી, એમ આમ આખી લાઈનમાં જેટલી ખીલ્લી ગોઠવાતી હોય એટલી આપણે ગોઠવી દઈએ છીએ. હવે એના પર મિત્રો હાથ રાખવામાં આવે કે બેસી જવામાં આવે ને તો આપણને કાંઈ થતું નથી. ઘણી બધી વાર તમે મેજિકના શોમાં જોતા હશો કે સર્કસમાં જોતા હશો કે આખી ખીલ્લી પાથરેલા બોર્ડ પર પેલો બેસી જાય અથવા તો તેની ઉપર તે હાલી જાય, તેમ છતાંય કાંઈ થતું નથી. એકચ્યુઅલી તમને કાંઈ ના થાય. એકચ્યુઅલી તમને કાંઈ ના થાય. શા માટે? કારણ કે જે એક ખીલ્લી હતી એનું ક્ષેત્રફળ બહુ નાનું હતું એટલે સીધી ઘૂસી જતી હતી. પરંતુ ઘણી બધી ખીલ્લી છે, ખીલ્લી વધારે, ક્ષેત્રફળ વધી ગયું, ક્ષેત્રફળ વધી ગયું એટલે આપણા હાથ પર દબાણની એટલી અસર અનુભવાતી નથી. સમજો છો વાતને? જ્યારે તમારે કંઈક સાયન્સ ફેર બનાવવામાં આવે ત્યારે આની જેવા મોડલ્સનો તમે યુઝ કરી શકો. તમે એક થર્મોકોલના ગ્લાસને ઊંધો રાખીને એની ઉપર ઊભા રહી જાઓ તો ગ્લાસ પૂચક દઈને પેપો થઈ જાય. સમજાય છે ને? તમે ઊભા રહી જાઓ, પૂચક થઈ જાય. એ થર્મોકોલનો ગ્લાસ છે એ છૂંદાઈ જાય, પેપો થઈ જાય. પણ એ થર્મોકોલના ગ્લાસ છે, ઘણા બધા ગ્લાસ લીધા, માની લો કે તમે 200 ગ્લાસ લઈ આવ્યા, એ 200 ગ્લાસને ઊંધા મૂક્યા અને એની ઉપર એક પાટિયું મૂક્યું. એ પાટિયા ઉપર તમે ઊભા રહી જાઓ ને તોય તે એ પાટિયાના નીચે રહેલા ગ્લાસને કાંઈ થતું નથી. રીઝન સમજો યાર. આટલા બધા એક્ઝામ્પલ આપ્યા, આઈ હોપ રીઝન સમજતા હશો. તમે જ્યારે એક ગ્લાસ પર ઊભા રહી ગયા તો તમે જે ઊભા રહી ગયા ને એ તમે ધક્કો લગાડ્યો અને ગ્લાસ જમીન ઉપર દબાણ લગાડે છે. સહન, તમારો ધક્કો સહન નહોતો તો ગ્લાસ ચગદાઈ ગયો, પેપો થઈ ગયો, પૂચક થઈ ગયો. પરંતુ આવા 200 ગ્લાસ ઊંધા મૂકેલા છે, એની ઉપર પાટિયું મૂકેલું છે, એની ઉપર ઊભા રહી ગયા છો, તમે ધક્કો લગાડ્યો, દબાણ વહેંચાઈ ગયું, દબાણ વહેંચાઈ ગયું અને વહેંચાઈ જવાના કારણે એ સ્ટ્રેન્થનો ઓપોઝ કરી શકે છે. તમે ઊભા છો એનો ઓપોઝ થઈ શકે છે અને આના લીધે તે એ દરેક ગ્લાસ છે એ છૂંદાઈ જતા નથી. હોપ મિત્રો હવે રીઝન છે તમને એકદમ ક્લિયર હશે. તો હવે આપણે એની વ્યાખ્યા તરફ જઈએ. તો સૌથી પહેલા ધક્કો. ચલો એક એવું પહેલા હું જે લાઈન બોલી લઉં ને પછી તમે વિચારો અને મને આવું એક એક્ઝામ્પલ છે. લોટ ઓફ એક્ઝામ્પલ છો, લોટ ઓફ એટલે 1000+. ફિઝિક્સ છે, પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ થતો હોય તો આવા લોટ ઓફ એક્ઝામ્પલ્સ તમે જોયેલા હશે. તો તમારે એક એક્ઝામ્પલ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે જેમાં તમે, હું અત્યારે કહું છું કે હું જે સ્ટેજ ઉપર ઊભો છું એમાં હું સ્ટેજ ઉપર ધક્કો લગાડું છું, સ્ટેજ જમીન પર દબાણ લગાડે છે, બરાબર? તો આવું ધક્કો અને દબાણ દર્શાવતું એક એક્ઝામ્પલ તમારે વિડીયો પોઝ કરવાનો છે અત્યારે અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે, પછી આગળ વધવાનું છે. 3, 2, 1. આઈ હોપ મિત્રો તમે પોઝ કરી અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરેલું હશે. હવે આપણે આગળ જઈએ. તો સૌથી પહેલા જોઈએ ધક્કો. ધક્કો એટલે શું? તો કે મિત્રો જ્યારે કોઈ પણ પ્રકારનું બળ, કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ એ સપાટી પર લાગે છે તેને આપણે ધક્કો કહીએ છીએ. સપાટી પર લાગતા
બાહ્ય બળને ધક્કો કહે છે. શું કહે છે? ધક્કો કહે છે. ક્લિયર? દાખલા તરીકે તમે તમારી સ્કૂલની અંદર પિન હોય, પિન, ઈ પિન વડે પોસ્ટરની અંદર કંઈક પોસ્ટ કરેલું હશે, પેલી પુશ કરવાની પિન આવે છે ને, તો તમે પિન ઉપર જે મારો છો એ ધક્કો છે, પિન અંદર ઘૂસે છે એ દબાણ છે, પિન અંદર જે લગાડે છે દબાણ છે. હવે વિચારી લ્યો કે પિનને ઊંધી કરી નાખો એટલે આમ તો વાગે, પણ એક કામ કરીએ કે અણી છે ને આગળની અણી બુઠ્ઠી કરી નાખીએ. તમે એટલો જ બળ લગાડો છો, તમે એટલો જ ધક્કો લગાડો છો, પણ પેલો જે આગળનો ભાગ બુઠ્ઠો હોવાને લીધે એ અંદર દબાણ લગાડતો નથી, અને એ આગળનો ભાગ દબાણ ન લગાડી શકવાના કારણે એ અંદર ઘૂસી જતો નથી. હવે સમજો છો સમગ્ર વાતને? તો આ રીતે એ કાર્ય થશે. ચલો આગળ જોઈએ. સપાટી પર લાગતું જે બાહ્ય બળ છે, એકમ સ્વરૂપે જે લાગતું બાહ્ય બળ છે, એ એક પ્રકારનો ધક્કો છે. એનો એસા એકમ છે મિત્રો, બળ આવ્યું, બળ. જ્યારે બળ આવે ને ત્યારે યાદ રાખવાનું, આપણને બળ કરતા કોને શીખવાડ્યું હતું? ન્યૂટન દાદાએ. એટલે ઓલું બળ, એમ તમે ઊંધું તમે સમજો છો એ નહીં. આપણને બળ કરતા કોને શીખવાડેલું? ન્યૂટને. તો બળનો એસા એકમ આવશે ન્યૂટન. બળનો એસા એકમ ન્યૂટનમ. તો આ ન્યૂટન દાદાએ આપણને બળ કરતા શીખવાડેલું હોવાથી તેનો એસા એકમ ન્યૂટન છે. બીજું, બળ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? હું ઊભો છું, બળ લગાડું છું, હું ઊભો છું તો બળ કયા આગળ લાગશે? નીચેની દિશામાં. ચોક્કસ દિશા ફિક્સ છે. અહીંયા પડેલી બેન્ચને મારે આમ ધક્કો મારવો છે તો બળ કઈ દિશામાં મારવું પડશે? આ જ દિશામાં. પેનને આ દિશામાં જવા દેવી છે તો હું આમ ફેંકીશ તો એ કઈ પેન સ્પિન થી ને ઉડતી ઉડતી આમ આવશે નહીં. સમજો છો? એટલે જે ડાયરેક્શનની અંદર મારે પદાર્થ નાખવો છે એ જ ડાયરેક્શનમાં ધક્કો આપવો પડે છે. દિશા જરૂરી છે. મૂલ્ય અને દિશા બંને જરૂરી હોય તો આવી રાશિને સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. યાદ કરો સદિશ રાશિના એક્ઝામ્પલ. સ્થાનાંતરથી જોયું હતું. દિશા, વેગ, દિશા, પ્રવેગ, દિશા, આ દરેકની અંદર મૂલ્ય સાથે દિશા બંને વસ્તુ ઉપયોગમાં આવતી હોવાથી આવી રાશિને આપણે સદિશ રાશિ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, બળ છે એ સદિશ રાશિ છે. આ કેવી રાશિ છે? સદિશ રાશિ. ફરી એકવાર સદિશ રાશિ આઈ હોપ ક્લિયર થઈ ગઈ હશે. શા માટે એ સદિશ છે? તો કે મિત્રો, આપણે જે ડાયરેક્શનમાં ધક્કો મારવાનો છે, જે ડાયરેક્શનમાં પદાર્થને મોકલવાનો છે એ જ ડાયરેક્શનમાં ધક્કો મારીએ છીએ. ક્રિકેટ રમતી વખતે જ્યાં આગળ ફિલ્ડર નથી અથવા જે ડાયરેક્શનમાં સ્ટ્રોક લગાડવાનો છે ત્યાં જ બેટ ફેરવીએ છીએ. બોલિંગ કરતી વખતે જ્યાં આગળ સ્ટમ્પ છે ઓલમોસ્ટ એ જ ડાયરેક્શન ઉપર બોલ નાખીએ છીએ. ફૂટબોલ રમતી વખતે ગોલ ઓલમોસ્ટ ગોલની બાજુમાં હોય તો ગોલ પર જ કિક મારીએ છીએ. ઊંધી ડાયરેક્શનમાં કિક મારવાની, કઈ બોલ સ્પિન થઈને અંદર ઘૂસી ના જાય. સમજો છો? દરેક જગ્યાએ જ્યાં પ્રોપર એક ચોક્કસ દિશામાં જ બળ લગાડવાનું છે અને એક ચોક્કસ દિશા નક્કી છે. આથી આવી રાશિને સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. મૂલ્ય તો આપો છો, બળ તો લગાડો છો, એફર્ટ કરો છો, પણ ચોક્કસ દિશા જરૂરી છે. મહેનત ચોક્કસ દિશામાં થઈ એ સદિશ રાશિ કહી શકાય. જસ્ટ ફોર કિડિંગ મિત્રો. તો ચોક્કસ દિશામાં મહેનત કરશો તો ચોક્કસ ફળ મળશે, સારી એવી સક્સેસ મળશે. ચલો આગળ વધીએ. તો આ સદિશ રાશિ તમને ક્લિયર હશે. હવે આપણે જઈએ દબાણ પર. દબાણ શું છે? તો દબાણની વ્યાખ્યા એ પણ ઓલરેડી ધોરણ નંબર 8 ની અંદર તમે ભણી ચૂક્યા છો. અત્યારે આપણે થોડી ડેપ્થમાં જવાનું છે. ધક્કો નહીં, દબાણ. પ્રેશર. ધક્કો એટલે શું હતું? ફોર્સ. મિત્રો, દબાણ શું છે? પ્રેશર. અમુક લોકો કહેતા હોય ને
વધારે પડતું ખવાઈ ગયું છે, પ્રેશર આવ્યું છે, ઈ આ દબાણ. સમજાય છે? એકમ ક્લિયર થાય છે ને? દબાણ એટલે કોઈ પણ જગ્યાએ લાગી શકે છે. જસ્ટ એક્ઝામ્પલ્સ આપું છું. ચલો દબાણને ડિફાઇન કરીએ. સપાટીને લંબરૂપે હું અહીંયા આગળ ઊભો છું. આ સ્ટેજ સપાટી છે, એની ઉપર હું ઊભેલો છું. સપાટીને લંબરૂપે લાગતા સપાટીને લંબરૂપે એકમ ક્ષેત્રફળ દીઠ. કઈ રીતે? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બાહ્ય બળને દબાણ કહે છે. ચલો ફરી એકવાર. સપાટી છે, હું ઉભેલો છું જે સ્ટેજ ઉપર, એ સપાટી છે. એ સપાટીને લંબરૂપે એટલે કે 90 ડિગ્રીએ જે પણ પ્રકારનું હું બળ લગાડું છું, સપાટીને લંબરૂપે એકમ ક્ષેત્રફળ દીઠ મેં મારા પગની અંદર અત્યારે શૂઝ છે કે સેન્ડલ છે, એની બદલે એ સેન્ડલની નીચે બે મોટા મોટા ખીલા મૂકેલા હોત તો આ સ્ટેજ ઉપર ઇમ્પેક્ટ કેવી આવે, અસર કેવી આવે? વધારે. શા માટે? કારણ કે અત્યારે શૂઝ છે એનું ક્ષેત્રફળ વધારે છે, એની બદલે નીચે બે ખીલા હોત તો એનું ક્ષેત્રફળ ઓછું હોત. ક્ષેત્રફળ ઓછું હોત તો દબાણ વધારે લાગે. ક્ષેત્રફળ જો તમે સમજો છો, પ્રેક્ટિકલ ઇમેજિન કરો કે શૂઝની નીચે બે ખીલા મૂકેલા હોય તો આ સ્ટેજ ઉપર જે અસર પડે છે એ વધારે પડે. હમણાં ઘણા બધા એક્ઝામ્પલ્સથી એ સમજીએ. હથોડી વડે જે ખીલીને ઠોકો છો, ઉપરનો ભાગ સારો એવો છે, નીચેનો ભાગ અણીદાર છે, એ ક્ષેત્રફળ ઓછું છે એટલે સપાટીમાં ઘૂસી જાય છે, એટલે સપાટીમાં ખૂંચી જાય છે. એક બીજો કિસ્સો ઇમેજિન કરીએ. એ જે ખીલી છે એમાં આ ભાગ અણીને આ ભાગ મથાળું છે એવું માની લઈએ, અને આપણે મથાળા ઉપર નાખતા હોઈએ તો નીડલ વાળો ભાગ છે અંદર ઘૂસતો હોય. એની બદલે એનું ઊંધું કરીએ કે નીડલને ઉપર રાખીએ અને મથાળું નીચે રાખીએ તો આ ખીલી છે, તમે 3 ગણો ફોર્સ આપશો તોય તે આ ખીલી અંદર ઘૂસવાની નથી. મિત્રો, ક્ષેત્રફળ વધી ગયું, બળ વધારો છો અથવા બળ એટલું જ આપો છો, પરંતુ એમાં શું વધી ગયું છે? ક્ષેત્રફળ વધી ગયું છે. અને એ ક્ષેત્રફળ વધવાના કારણે દબાણ ઘટી જાય છે. દબાણ ઘટશે એટલે પ્રોપર દબાણ જે લાગવું જોઈએ એ દબાણ લાગવાનું નથી. ક્લિયર થાય છે? ચલો, સપાટીને લંબરૂપે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બાહ્ય બળને શેના તરીકે ઓળખવામાં આવે છે? દબાણ તરીકે ઓળખવામાં આવે છે. તો દબાણની ફોર્મ્યુલા એવી લખી શકાય, કોઈ પણ જગ્યાએ જો સપાટી ઉપર બળ વધે ત્યારે પ્રેશર આવે, એટલે ઈ તમે સમજો એ પ્રેશરની વાત નથી કરતો, એ પ્રેશર નહીં. સપાટી પર જ્યારે ક્ષેત્રફળ ઘટી ગયું હોય ત્યારે દબાણ કેવું લાગે છે? વધારે લાગે છે. લોટ ઓફ એક્ઝામ્પલ્સથી તમને સમજાવું. પહેલા એનું SI એકમ અને સૂત્ર લખી લઈએ. તો મિત્રો, દબાણ બરાબર એવું લખી શકાય, દબાણ ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં ક્ષેત્રફળ. આ કેવું બળ છે? લંબરૂપે લાગતું બળ છે. સપાટીને લંબરૂપે એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે એકમ યાદ કરો, 8મા ચેપ્ટરમાં શીખવાડેલું કે જ્યારે જ્યારે એકમ પછી એકમ સમય આવતો તો સમય છેદમાં લખતા. એકમ ક્ષેત્રફળ છે તો સૂત્ર બનાવતી વખતે ક્ષેત્રફળ છે એ છેદમાં આવશે. ક્લિયર? દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. અધરવાઇઝ એવું કહી શકાય, દબાણ P, પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. આ સૂત્ર આગળ જતા ખૂબ કામમાં આવશે. જ્યારે જ્યારે મિત્રો દબાણની વાત આવશે ત્યારે ત્યારે આ કામમાં આવશે. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. સી, આનો SI એકમ સમજીએ તો આનો SI એકમ શું થશે?
અંશમાં બળ છે તો બળનો એસઆઈ એકમ કયો છે મિત્રો? બળનો એસઆઈ એકમ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જલ્દી. એટલી બધી વાર આપણે જોયું, હજી હમણાં જોયું. બળનો એસઆઈ એકમ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. બળ અને ક્ષેત્રફળ, ક્ષેત્રફળ નામના ચેપ્ટર્સ એ તમે પ્રીવિયસ સ્ટાન્ડર્ડની અંદર ભણી ચૂક્યા છો. મને અત્યારે બળ અને ક્ષેત્રફળના એસઆઈ એકમ છે એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ચલો મિત્રો, ક્વિક 5 સેકન્ડ આપું છું. ક્લિયર છે? બળનો એસઆઈ એકમ થશે ન્યૂટન અને ક્ષેત્રફળનો એસઆઈ એકમ થશે, તમે ઘણા બધા ટાઈમથી ભણો છો, મીટર સ્ક્વેર. તો આનો એસઆઈ એકમ શું આવશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર. ફરી એકવાર, દબાણનો એસઆઈ એકમ, બળનો એસઆઈ એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો એસઆઈ એકમ મીટર સ્ક્વેર. એટલે ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર લખી શકાય. અધરવાઇઝ આપણે એવું લખી શકીએ, ન્યૂટન ઇન્ટુ મીટર -2. મીટર સ્ક્વેર છેદમાં છે એ ઉપર આવશે તો જે પ્લસ ઘાત છે એ કેવી થઈ જશે? માઇનસ થશે અને ન્યૂટન ઇન્ટુ મીટર -2 આવશે. હવે સમજો છો વાતને? ચલો ત્યાંથી આગળ જઈએ. અધરવાઇઝ આ એકમને હજી એક થી ઓળખવામાં આવે છે જેને આપણે પાસ્કલ કહીએ છીએ. શું કહીએ છીએ? પાસ્કલ. અને પાસ્કલને પીએ વડે દર્શાવવામાં આવે છે. પાસ્કલને શેના વડે દર્શાવાય છે? પીએ. તો આ દબાણના 3 એસઆઈ એકમ છે. આ બંને તો ઇક્વલ જ છે, પણ જો બીજું પૂછે તો તમારે પાસ્કલ લખવાનું થશે. બીજું મિત્રો, અત્યારે આપણે જે દબાણ માપીએ છીએ એટલે કે વ્યવહારુ એકમમાં દબાણ માપીએ છીએ એ વાતાવરણ દબાણ છે. એ એકમ કયો છે? વાતાવરણ દબાણ. એને એટમોસ્ફેરિક પ્રેશર કહેવાય. કેવા પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે? એટમોસ્ફેરિક પ્રેશર. મારી અને તમારી ઉપર જે દબાણ, શું આપણા ઉપર પહેલા તો દબાણ લાગતું હશે કે નહીં લાગતું હોય? આપણી ગ્રેવિટી, આપણી આજુબાજુના પાર્ટિકલ્સ એ આપણા પર પ્રેશર લગાડતા હશે કે નહીં લગાડતા હોય? ઓબ્વિયસલી લગાડતા હશે મિત્રો. આપણી ઉપરની ગ્રેવિટી છે એના લીધે પણ આપણા ઉપર દબાણ લાગે છે. આપણે બોલીએ છીએ ને ગુરુત્વાકર્ષણ બળ. તો એકમ સપાટી દીઠ જે બળ લાગે છે એ શું છે? દબાણ છે. એ પણ તમે 8મા ધોરણમાં ભણી ગયા કે 1 સેન્ટીમીટર સ્ક્વેર દીઠ 2250 ન્યૂટન જેટલું દબાણ લાગે છે. 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે અહીંયા આગળ 1 સેન્ટીમીટરનું બોક્સ દબાવું ને, લગાડો ને, તો ત્યાં 2250 ન્યૂટન બળ લાગે છે. એટલે મારા આખા શરીર ઉપર, મારી અને તમારી બંને ઉપર ઓલમોસ્ટ એક હાથી જેટલું દબાણ લાગે છે. ફરીવાર બોલું છું, મારી અને તમારા પર ઓલમોસ્ટ એક હાથી જેટલું દબાણ લાગે છે. એટલું દબાણ આપણે બિયર કરીએ છીએ. તો બીજો સવાલ, સર વાય વી ડોન્ટ ફીલ? આપણે શા માટે ફીલ નથી કરી શકતા? તો બહારથી જેટલું દબાણ અંદર લાગે છે એટલું અંદરથી આપણું શરીર બહારની તરફ દબાણ લગાડે છે. અને આ બંને દબાણના મૂલ્ય છે એ સરખા હોવાના કારણે શું થાય છે કે બહારથી આવેલું દબાણ આપણે ફીલ કરી શકતા નથી. શૂન્યાવકાશમાં કે આપણે ચંદ્ર ઉપર ગયા હોઈએ તો શૂન્યાવકાશમાં અથવા ચંદ્ર ઉપર જવાના કારણે આપણા શરીરનું જે પ્રેશર છે એ બહુ વધી ગયું હોય અને બહારનું પ્રેશર ઘટી ગયું હોય. એટલે આપણે પેલો સ્પેસ શૂટ પહેર્યા વગર બહાર વયા જઈએ ને, તો અંદરથી લાગતું દબાણ વધી જાય અને અંદરથી લોહી અને માંસના ફુવારા છે એ બહાર નીકળવા લાગે. એટલે ખાસ સમજો છો વાતને? આપણી અંદર જે દબાણ રહેલું છે એ બધું બહાર જવા લાગે. અને મિત્રો, આના જ કારણે આપણે એક ચોક્કસ પ્રકારનો શૂટ પહેરી, આપણે એટલે જે એસ્ટ્રોનોટ્સ જાય છે એ એક ચોક્કસ પ્રકારનો શૂટ પહેરે છે અને પછી સ્પેસની ટ્રાવેલિંગ ઉપર જાય છે. અધરવાઇઝ ત્યાં આગળ પ્રેશર કેટલું હોય છે? 0 હોય છે. અંદરનું પ્રેશર 1 એટમોસ્ફેરિક પ્રેશર. તો અંદરથી બહારનું પ્રેશર વધી જાય અને એ
એકમ ક્ષેત્રફળ દીઠ સપાટી પર બળ વધારવાના કારણે ચામડી ફાડી અને અંદરથી માંસના લોચા છે એ બહાર નીકળી જાય, એ ન થાય એ માટે બંનેનું પ્રેશર છે ઇક્વલ થઈ જતું હોય છે. ક્લિયર? ક્લિયર છે મિત્રો? ચલો વિચારો, હું સમજાવવા માંગુ છું એક દબાણનો ઉપયોગ કેટલી જગ્યાએ થાય છે. ક્લિયર? હવે એક એટમોસ્ફેરિક પ્રેશર બરાબર કેટલા પાસ્કલ થાય? તો કે એક વાતાવરણ દબાણ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થશે. કેટલું થશે? 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. ક્લિયર છે? ચલો લખી લ્યો એકવાર. એ પછી બળ અને દબાણના ઉદાહરણ તરફ જઈએ એ પહેલા હજી એક વસ્તુ, દબાણ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણ ને સમપ્રમાણ શું છે? તો કે આપણે આની પહેલા સમજેલા કે એકમાં વધારો થતા બીજામાં વધારો થાય તો એ સમપ્રમાણ છે, અને એકમાં વધારો થતા બીજામાં ઘટાડો થાય તો એ કેવું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ છે. સમજો છો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વચ્ચેનો તફાવત? એકમાં વધારો થતા બીજામાં ઘટાડો થાય તો એ વ્યસ્ત પ્રમાણ થયું. એકમાં એક વધતા બીજું વધે છે સમપ્રમાણ, એક ઘટતા બીજું ઘટે છે સમપ્રમાણ. પણ ઊંધું થાય છે, એક ઘટે છે બીજું વધે છે વ્યસ્ત પ્રમાણ, એક વધે છે બીજું ઘટે છે વ્યસ્ત પ્રમાણ. દાખલા તરીકે બળ દબાણ વધે તો ક્ષેત્રફળ ઘટે. ઉદાહરણથી આપણે સમજીએ. દબાણ વધે તો ક્ષેત્રફળ ઘટે, ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે. હમણાં આપણે જુદા જુદા ઉદાહરણ તરફ પરથી આપણે જોઈએ. ચલો તો દબાણ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે દબાણ વધે તો ક્ષેત્રફળ ઘટે, અને એનું ઊંધું, ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે. ક્લિયર? આઈ હોપ મિત્રો કન્સેપ્ટ પ્રોપરલી ક્લિયર થયો હશે. ગઈકાલના થોડા ન્યુમેરિકલ કરાવેલા એ બાકી છે, આજના એન્ડિંગની અંદર એના આન્સર જોઈ લઈએ. ચલો એકવાર આ બધું નોટ ડાઉન કરી લો, એ પછી આપણે આગળ વધીએ. ચલો ક્લિયર છે મિત્રો? એકાદ મિનિટ, અડધી મિનિટ જેવું વેઇટ કરું છું હજુ. ચલો મિત્રો, આઈ હોપ ફાઇનલી હવે ક્લિયર થઈ ગયું હશે. તો આપણે ઇરેઝ કરી અને આગળ વધીએ. હવે ઉદાહરણ પર જઈએ. દબાણનો ઉપયોગ એકચ્યુઅલી કરીએ છીએ ક્યાં આગળ? તો કે બે જગ્યાએ. અમુક એવી પ્લેસીસ છે, એવી જગ્યાઓ છે કે જ્યાં આગળ દબાણ વધારવું પડે છે, અને એ દબાણ વધારવા માટે ક્ષેત્રફળ ઘટાડવું પડે છે. દબાણ વધારવા માટે શું કરવું પડે છે? ક્ષેત્રફળ ઘટાડવું પડે છે. ચલો એ એક્ઝામ્પલ જોઈએ, અને એ પછી એ જોઈએ કે અમુક જગ્યાએ દબાણ ઘટાડવું પડે છે, તો
તો દબાણ ઘટાડવા માટે ક્ષેત્રફળ વધારવું પડે છે. બંનેના દબાણ વધારવાના પણ ઘણા બધા ઉપયોગ છે અને દબાણ ઘટાડવાના પણ ઘણા બધા ઉપયોગ છે. તો એ બંને એપ્લિકેશન્સ આજના લેક્ચરની અંદર આપણે જોઈશું. ચલો ત્યારે આગળ વધીએ મિત્રો. સૌથી પહેલી વાત, દબાણના વધારાનો ઉપયોગ ક્યાં આગળ થાય છે જણાવો. દબાણ ક્યાં ક્યાં વધારવામાં આવે છે? મિત્રો સૌથી પહેલા વાત કરીએ, છરી છે, ચપ્પુ છે, કુહાડી છે. શાક જ્યારે સમારવામાં આવતા હોય છે આ સમયે છરીની ચપ્પુની ધાર છે એ અણીદાર હોવી જોઈએ. વૃક્ષો કાપતી વખતે કુહાડીની આગળની ધાર છે એ અણીદાર હોવી જોઈએ. જો એ ધાર બુઠ્ઠી હોય તો વૃક્ષ પ્રોપર કટ ના થઈ શકે કે શાકને સમારી શકાય નહીં. બળ વધારે લગાડતા પણ શાક સમારી શકાતું નથી. એવું કહી શકાય કે એ સમયે ક્ષેત્રફળ ઓછું રાખવામાં આવે છે. ક્ષેત્રફળ ઓછું તો દબાણ વધારે. ક્ષેત્રફળ એ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્ષેત્રફળ ઓછું તો દબાણ કેવું લાગશે? વધારે લાગશે. મિત્રો સમજો છો વાતને? તો એવું લખી શકાય કે ચપ્પુ, કુહાડી અને કાતર છે તેની ધારનું ક્ષેત્રફળ ઓછું રાખવામાં આવે છે. ઓછું રાખવામાં આવે છે કારણ કે, સમજો છો ને, ધારનું ક્ષેત્રફળ ઓછું કારણ કે તેનું દબાણ વધારવામાં આવે છે. દબાણ વધારે તો ઇમ્પેક્ટ વધારે. દબાણ વધારે હોવાના કારણે કોઈ પણ ફળ ફ્રૂટ શાકભાજી છે ઇઝીલી સમારી શકાય, વૃક્ષ ઇઝીલી કાપી શકાય. તો ક્ષેત્રફળ ઓછું ત્યાં દબાણ વધારે. નેક્સ્ટ નંબર પર જઈએ. ખીલ્લી છે, ટાંકણી છે, આનું ક્ષેત્રફળ પણ ઘટાડવામાં આવે છે. ખીલ્લી છે, ટાંકણી છે. ખીલ્લી અને ટાંકણી જેવી વસ્તુઓનું ક્ષેત્રફળ ઓછું રાખવામાં આવે છે જેથી કરીને તેનું દબાણ વધારી શકાય અને સપાટીમાં તે સરળતાથી ખૂંપી જાય.
એ ઇઝીલી સપાટીની અંદર વયો જાય. ટાંકણી છે, ખીલ્લી છે, કાતર છે, ચપ્પુ છે. ટાંકણીની અણી ધારદાર રાખવામાં આવે છે, ખીલ્લીની અણી છે ધારદાર રાખવામાં આવે છે, કાતરની ધાર પતલી રાખવામાં આવે છે. ક્ષેત્રફળ ઓછું, દબાણ વધારે. સમજો છો? ચપ્પુ ધારદાર છે, ક્ષેત્રફળ ઓછું, દબાણ વધારે. પછી કોઈ પણ પ્રકારની કોહાડી છે, ક્ષેત્રફળ ઓછું, દબાણ વધારે. તો આ દરેક જગ્યાએ દબાણ વધારે રાખવાનું કારણ આઈ હોપ હવે તમે સમજતા હશો. ચલો એવા ઉદાહરણો જોઈએ કે જ્યાં આગળ દબાણ ઘટાડવામાં આવે છે અને દબાણ ઘટાડવાના કારણે ક્ષેત્રફળ છે એ વધારવામાં આવે છે. તો એની પછી એવું લખી શકાય દબાણના ઘટાડાનો ઉપયોગ. દબાણના ઘટાડાનો ઉપયોગ ક્યાં મિત્રો દબાણ ઘટાડવામાં આવે? તો સૌથી પહેલા જોઈએ, તમે મોટા મોટા મકાન ને એ બધું જોયું હશે. મકાનના પાયા છે એ મકાનના પાયા બહુ પોળા રાખવામાં આવે. શા માટે પોળા હોય? એના પિલર છે એ પોળા રાખવામાં આવે. પુલના પિલર છે એ પોળા રાખવામાં આવે. ક્ષેત્રફળ વધારે, દબાણ ઓછું. હવે ત્યાં દબાણ વધી જાય તો બિલ્ડિંગ હેઠું આવે. વેલકમમાં જોયું છે ને, નીચે પેલી અંદર પાર્ટી થતી હતી અને નીચે ધીરે ધીરે એક પછી એક ક્ષેત્રફળ છે ઘટી ગયું. ક્ષેત્રફળ ઘટવાના કારણે દબાણ વધી ગયું અને આખું બિલ્ડિંગ છે, આખું મકાન છે એ નીચે આવતું હોય છે. ક્લિયર? તો એવું લખી શકાય આની અંદર બહુમાળી ઇમારત તેમજ પુલ એના પાયા જે છે અથવા એને કહી શકે પિલર જે છે એનું ક્ષેત્રફળ વધારે રાખવામાં આવે છે જેથી તેનું દબાણ ઘટાડી શકાય. ક્લિયર? નેક્સ્ટ નંબર પર જઈએ મિત્રો. ટેન્ક જોઈ છે? ટેન્ક ઓલી વાયસીટીમાં લખો પેન્ઝર, એ ટેન્કની વાત નથી કરતો. રિયલ ટેન્ક તમે જોયો ને તો એની નીચે પટ્ટા આવે, એમાં ટાયર ના હોય. કારણ કે આપણે બાઇક છે, વ્હીકલ છે, બાકીના કોઈ પણ વ્હીકલ, સાયકલ, સ્કૂટર એ રોડ પર ચલાવવાના હોય. જ્યારે ટેન્કનો યુઝ છે એ યુદ્ધમાં થાય. હવે એમાં ટાયર હોય તો રણ પ્રદેશમાં ટેન્ક ખૂંચી જાય. સમજાય છે? તો એ પ્રોપર વર્ક ના કરી શકે. ઇન શોર્ટ, ટાયર પાતળા હોય તો ક્ષેત્રફળ ઓછું લાગે, ક્ષેત્રફળ ઓછું તો એ ખૂંચી જાય. ખૂંચી જાય પછી ચાલી ના શકે. કેમ? તો કે દબાણ વધી ગયું. તો આના માટે એનું ક્ષેત્રફળ ચાઈ કરીને વધારવામાં આવે છે. એમાં ટાયરના બદલે પટ્ટા રાખવામાં આવે છે. એ પટ્ટાના લીધે ક્ષેત્રફળ વધે છે અને ટેન્ક છે એ ઇઝીલી આગળ વધી શકે છે. તો એવું લખી શકાય કે યુદ્ધની ટેન્કમાં, પાણીની ટેન્ક ના લગતા, યુદ્ધની ટેન્કમાં ટાયરની બદલે આખે આખા બેલ્ટ રાખવામાં આવે છે. જેથી તે સરળતાથી કોઈ પણ માર્ગ પર ચાલી શકે. કોઈ પણ માર્ગ પર ચાલી શકે. મિત્રો ટ્રક જોયો છે? ટ્રક, સ્કૂટરમાં સિંગલ વ્હીલ હોય, ટ્રકમાં ડબલ વ્હીલ હોય. વાય ડબલ વ્હીલ શા માટે? તો કે ભાઈ એમાં ગુડ્સ ભરવાનો હોય, એમાં સામાન ભરવાનો હોય. એ માલ સામાનના કારણે જો વ્હીલ નાનું હોય તો દબાણ વધી જાય, વ્હીલમાં પંચર થઈ જાય. સમજો છો? તો એના લીધે એ વ્હીલ મોટા ડબલ વ્હીલ રાખવામાં આવે છે. જેથી બીજું
કે એ વ્હીલ જાડા રાખવામાં આવે છે. ક્ષેત્રફળ વધારે, દબાણ ઓછું. ટેન્કમાં બેલ્ટ છે ટાયર કરતા મોટા હોય, ક્ષેત્રફળ વધારે, દબાણ ઓછું. ઉપર બહુમાળી ઇમારત અને પુલમાં ફરીવાર ક્ષેત્રફળ વધારે હોય છે એટલે દબાણ ઓછું લાગે છે. ક્લિયર? યુદ્ધની ટેન્કમાં ટાયરના બદલે બેલ્ટ રાખવામાં આવે છે. ટ્રક અને ટ્રેક્ટરમાં ટાયર જાડા રાખવામાં આવે છે. આઈ હોપ દેખાતું હશે. ઓકે, ઓલમોસ્ટ કોઈ ચિંતા નથી. જાડા રાખવામાં આવે છે જેથી કરીને તેનું ક્ષેત્રફળ વધવાથી તેનું દબાણ ઘટાડી શકાય. તેનું દબાણ ઘટાડી શકાય. ક્લિયર છે મિત્રો? તો આમ ક્ષેત્રફળ વધે છે તો દબાણમાં ઘટાડો આપણને જોવા મળે છે. આઈ હોપ બધું ક્લિયર હશે. આ ઉદાહરણ સાથે કમ્પ્લીટ થયું. આજના હોમવર્કમાં ચાલેલા ટોપિક 2 વાર લખવાના છે. ફરીવાર કહું છું, આજના હોમવર્કમાં ચાલેલા ટોપિક 2 વાર. ચલો, ગઈકાલે અમુક દાખલા સોલ્વ કરેલા, એની મેથડ આપી દઉં. દાખલા તરીકે તમને કોઈ એવું કીધેલું હોય કે કોઈ પણ એક પદાર્થનું દળ છે એ આટલા કિલોગ્રામ છે. માની લ્યો કે 20 કિલોગ્રામ દળ આપેલું છે અને વજન શોધવાનું કીધું છે. ગ્રેવિટી આપેલી છે G = 9.8. તો શું કરશું? W બરાબર mg. કઈ ફોર્મ્યુલા મારશું? W બરાબર mg. m કેટલો છે? 20. ગ્રેવિટી 9.8 એટલે 98/10 લખી શકાય. ક્લિયર? 0 0 કટ થઈ જશે એટલે આન્સર આવશે 196 ન્યૂટન. તો જ્યારે દળ આપેલું હોય તો એને ગુણ્યા કેટલા કરવાના રહેશે? 9.8 કરવાના રહેશે. આના કરતા ઉલટું કીધેલું હોય, કોકવાર એવું હોય કે એ લોકો ન્યૂટન આપી દે, કોઈ વાર શું આપી દે? ન્યૂટન આપી દે. દાખલા તરીકે એવું કીધેલું છે કે ગઈકાલે આપણે કેટલા લીધેલા હતા? 980. $1470 ન્યૂટન વજન આપેલું છે. તો વજનમાંથી દળ શોધવાનું કીધું હોય. આવા જ્યારે ક્વેશ્ચન આવે, વજનમાંથી શું શોધવાનું કે દળ શોધવાનું કે, અને ગ્રેવિટી આપેલી હોય 9.8, તો આની કરતા એ ન્યુમેરિકલ છે એ ઉલટો થઈ જશે. કઈ રીતે? તો કે સૂત્ર એ જ W બરાબર mg. શું શોધવાનું છે? તો કે m શોધવાનો છે. જે શોધવાનું હોય એને સૂત્રનો કર્તા બનાવી દઈશું. m ને કર્તા બનાવવામાં આવે તો g ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં જાય, તો W ના છેદમાં g થઈ જશે. W આપણને આપેલો છે 1470 અને g કેટલો છે? 9.8. એને 98/10 લખી શકાય = માસ. શું કર્યું? તો કે કાંઈ નહીં, W ની વેલ્યુ મૂકી 1470 અને અહીંયા આગળ દેખાઈ દો છે. ઓકે, અને અહીંયા આગળ g ની વેલ્યુ મૂકી 98/10. હવે 10 છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો આ જે 98/10 છે એ ઉપર આવી જશે અને 14700 થઈ જશે. છેદ ઉડાડીએ. કઈ રીતે છેદ ઉડે છે? 49 દુ 98 અને 49 તેરી અને અહીંયા 300 આવશે. 14700 ભાગ્યા 49 કરશો એટલે તમને 300 મળશે. બરાબર? 300/2, 2 એકા 2, 150 દુ 300. આપણને માસ મળી ગયું 150 કિલોગ્રામ. દળ મળી ગયું 150 કિલોગ્રામ.
એટલે આઈધર તમને દળ આપેલું હોય, પ્રેક્ટિસ આગળ જઈને કરશું થિયરી પૂરી થાય ત્યારે, દળ આપેલું હોય તો 9 ગુણ્યા 9.8, વજન આપેલું હોય તો ભાગ્યા 9.8, કન્ડિશન એપ્લાય પદાર્થ પૃથ્વી પર હોવો જોઈએ. ક્લિયર છે? તો આજ માટે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું એવું વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. જેને બાકી હોય એ નોટ ડાઉન કરી લેજો મિત્રો. 2 મિનિટ હું રાહ જોઉં છું.